વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદિક વિભાગ દ્વારા વોર્ડ નંબર 17માં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત તથા સાંધાના રોગો, કમરની તકલીફ, ચામડીના રોગો, શરદી, ઉધરસ, દમ, ડાયાબિટીસ, મેલેરિયા, અશક્તિ, સ્ત્રી રોગ, બાળ રોગ, હરસ, મસા, પથરી, લોહીની ઉણપ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો, નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન તથા જૂના હઠીલા રોગોની તપાસ સાથે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પસમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો ભાગ લીધો હતો। સરદનગરમાં શ્રી વિઘ્નેશ્વર ગણેશજી મંદિર છે, ત્યાં આગળ આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે। આયુષ નિયામક કચેરીના ડૉક્ટર છાયાબેન વોરા દ્વારા કેમ્પ કરવામાં આવ્યો છે અને આ પ્રકારના કેમ્પ દર ગુરુવારે અમારા દ્વારા અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવે છે, જેમ કે તરસાલી છે, માજલપુર, મકરપુરા। આજ રોજ સરદનગરની અંદર આ કેમ્પ કરવામાં આવ્યો છે તરસાલી ખાતે। અને જનરલી જે સામાન્ય રોગ છે, અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે, એની દવા આપવામાં આવે છે। શરદી, તાવ, કમરનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, હરસમસાની બીમારી, ડાયાબિટીસ, એટલે દરેક પ્રકારની દવાનું અહીંયા તપાસ કરીને દવા આપવામાં આવે છે, આયુર્વેદિક દવા આપવામાં આવે છે।